નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ચિત્રા સિદ્સર રોડ પર આઈશર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી। ભાવનગરના ચિત્રા સિદ્સર રોડ પર આવેલ સતનામ ચોક પાસે ગત રાત્રિના સમયે આઈશર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતની આ ઘટનામાં ચિત્રા વિસ્તારમાં રહેતા યુવાન અશ્વિનભાઈ હિંમતભાઈ ડાભીનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે અશ્વિનભાઈના મિત્ર અંકિતભાઈ અશોકભાઈ બારૈયાને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની આ ઘટના અંગે બોરતળાવ પોલીસે આઈશર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।